આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવું છે કે તમે પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય ને ગુંડા તત્વો જે છે કે જે ભૂમાફિયાઓ ની કામગીરી બજાવી રહ્યા છે પોતાના જ ગામની અંદર, એ લોકોને કાયદાનું ભાન ક્યારે કરાવશે? પરંતુ હું આ તમારો વિરોધ કરવા માટે નથી કહેતી, પરંતુ એક સ્ત્રી તરીકે કહું છું, એક નારી તરીકે કહું છું કે જ્યાં સુધી એક નારીની ઇજ્જત એક કાળા કાચની ગાડીમાં લૂંટાઈ ન જાય અને એવો કોઈ કિસ્સો સામે ન આવે ત્યાં સુધી તમે આ ખાડા કાન કરવાના છો. આગળ પાછળના ગ્લાસમાં 70% વિઝિબિલિટી અને સાઈડના ગ્લાસમાં 50% વિઝિબિલિટી કમ્પલસરી છે. એ એટલા માટે કે તમે ગાડીમાં શું કરો છો શું નહીં એ બહારથી ટ્રાફિક પોલીસ હોય કે બીજું ત્રીજું કોઈ હોય તો એ જોઈ શકે. ધોરણે કાળા કાચ જેટલા પણ ગાડીમાં હતા એ કાયદેસર રીતે રસ્તા ઉપર ઉભા રાખીને કાળા કાચની ફિલ્મો ઉતારવામાં આવી હતી અને ખૂબ જ સારી રીતે એને ફોલો કરાવવામાં આવ્યો હતો. પરંતુ ધીમે ધીમે ક્યાંક આ કાયદાને નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટીના જ લોકો એની અમલવારી નથી કરતા. એનું કાલે મેં તમને એક લાઈવ ડેમો તમને બતાવ્યો. આટલો મોટો આરોપ લાગ્યા પછી ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પહેલા તો ટિકિટ આપે છે. ટિકિટ આપ્યા પછી એ ત્યાં બોગસ વોટિંગ કરીને જીતે છે. એના પણ પુરાવા અમે સરકારને આપેલા છે. જીત્યા પછી એને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોંડલ તાલુકાની અંદર જે કમિટી છે એમાં કારોબારી ચેરમેન બનાવવામાં આવે છે. શું કાળા કાચની ગાડીઓ રાખવાની પરવાનગી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને જ છે? આ સવાલ જિગીસા પટેલ પૂછી રહ્યા છે. જિગીસા પટેલ એટલે આમ આદમી પાર્ટીના ગોંડલમાં કાર્યકર્તા પાટીદાર મહિલા નેતા. સવાલ એ નથી, સવાલ એ પણ છે કે તેમણે વિડીયો પણ ઉતાર્યો, વિડીયો વાયરલ પણ કર્યો, પણ જે તે પદાધિકારી ઉપર કે ભાજપના કાર્યકર્તા ઉપર કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નહીં. બીજા દિવસે તેઓ ફરીથી સોશિયલ મીડિયા ઉપર આ મુદ્દે ચર્ચા કરી. પણ મજાલ છે તંત્રે કોઈ કામગીરી કરી હોય. સામાન્ય રીતે તમે હું એક સોશિયલ મીડિયા ઉપર ભૂલથી પર પોસ્ટ થઈ જાય અથવા કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટનું કેક કાપતા તલવારથી વિડીયો વાયરલ થઈ જાય તો પોલીસ તાત્કાલિક આવા લોકોને બિફોર અને આફ્ટરનો વિડીયો બનાવી દે છે. પણ આ કેસમાં હજુ સુધી અતોપતો નથી. એટલે જે વ્યક્તિએ કાળા કાંચ લગાવ્યા હશે એની પહોંચ કેટલી હશે એ કદાચ નિર્લિપ્ત રાયને પણ ખબર હશે, કારણ કે નિર્લિપ્ત રાય ત્યાંના આઈજી રેન્જ છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ પહેલા વિડીયો જે જિગીસા પટેલે પ્રસારિત કર્યો અને પછી તેમણે બીજા દિવસે જે વાત મૂકી એને પણ આપણે સાંભળીએ. કાળા કાચની તમને પરમિશન આપી છે કે હું તો નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડીઓ પાછળ તો નથી, તો જલ્દી કરાવો, કંઈક કરાવો. કરાવી જ પડે ને, રૂલ્સ છે. કઈ હું મારા ઘરનું તો કહેતી નથી. કાળા કાચમાં તકલીફ થાય જ ને ભાઈ, બધાને થાય. અંદર તમે શું કરતો એમને શું કરું? આખી જિંદગી આમ કાચ ખોલીને જ રાખશો? એમ નહીં, અધિકાર છે પણ કાળા કાચ રાખવાનો તમારો અધિકાર નથી. એનું શું બધો એટલે તમે કાળા કાચ રાખી શકો? કાઢી નાખો. કાળા કાચ એટલે રાખ્યા હે, કાયદેસર થાય છે કાળા કાચ. ભાજપમાં હો ને નેટ રાખાઈ જો આવી નેટ રખાઈ નેટ અમે કાઢી નાખી. એટલે તો અમે તો કેદીની કાઢી નાખી. એ પાછળ કોઈ નો એટલે તમે ચેક કરજો. નેટ હોય એ હાલે. નેટ તમારાથી તકલીફ નથી, કાળા કાચની ગાડીઓથી અમને તકલીફ છે. નહીં, મને તમારા કાંઈ તકલીફ નહીં. મને એમ થાય કે ભાજપમાં રહેલા, ભાજપમાં જીતેલા તાલુકાના સદસ્ય કાળા કાચની ગાડીઓ લઈને ફરે, મને કાંઈ તકલીફ નથી ભાઈ. હું તો તમને રૂલ સમજાવું છું. તમે મને સમજાવો, હું તમને એક કહું છું કે રૂલ સમજાવવા માટે પોલીસ છે, ખાતું છે, બરોબર? એ સમજાવું. અચ્છા, તો પોલીસ સ્ટેશન પોલીસ પાર્ટીના એક લીડર છો. હા, પણ તો તમને કહી શકીએ ને, અમે ન કહ્યું કામ કરો. પણ કામ જ કરીએ છીએ. આ તમારું કામ નથી. નમસ્કાર, હું છું જિગીસા પટેલ. કાલે એટલે કે 29 મે 2026 મારો એક વિડીયો મારા સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકોએ જોયો હશે, જેમાં હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્યના પતિ
એમને એના ગાડીમાં કાળા કાચ હતા એના બાબતે હું એને વાત કરતી હતી અને એ સત્તાના નશામાં ચૂર હોય એવી રીતે મારી સાથે વાત કરતા હતા કે મારી ગાડી છે, હું ગમે તે કરું. આ મેટર છે એ ખૂબ જ કહેવાય ને સેન્સિટિવ શું કામ છે? કાળા કાચની ગાડીઓ ન ફેરવવી જોઈએ એ મેટર એટલી બધી સેન્સિટિવ શું કામ છે એ આજે મારે તમને સમજાવવું છે. એટલા માટે થઈ અને હું આજે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું. હવે વાત એવી છે કે 27 એપ્રિલ 2012 ની અંદર સુપ્રીમ કોર્ટે એક ચુકાદો બહાર પાડ્યો હતો કે જેની અંદર કોઈ પણ ગાડીની અંદર કાળા કાચ ન હોવા જોઈએ, કાળા કાચની ફિલ્મો ન લાગેલી હોવી જોઈએ, આગળ પાછળના ગ્લાસમાં 70% વિઝિબિલિટી અને સાઈડના ગ્લાસમાં 50% વિઝિબિલિટી કમ્પલસરી છે. એ એટલા માટે કે તમે ગાડીમાં શું કરો છો શું નહીં એ બહારથી ટ્રાફિક પોલીસ હોય કે બીજું ત્રીજું કોઈ હોય તો એ જોઈ શકે. કઈ ગાડીમાં ખોટા કામ નથી થતા, દારૂ નથી પીવાતો, કોઈ છોકરીઓની છેડતી નથી થતી, એ બાબતે પોલીસ અવેર રહે, બીજા લોકો પણ અવેર રહે એટલા માટે થઈ અને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો હતો, આ ચુકાદો આપ્યો હતો. હવે આ ચુકાદાની અમલવારી થઈ હતી 4 મે 2012 ના રોજ. 4 મે 2012 ના રોજ જ્યારે આ ચુકાદાની અમલવારી થઈ એના પછી એ જ વર્ષમાં ડિસેમ્બરની અંદર દિલ્હીની અંદર ખૂબ જ શરમજનક એક હત્યાકાંડ થયો હતો, જે હતો નિર્ભયા હત્યાકાંડ. નિર્ભયા હત્યાકાંડ પછી જે આ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય હતો કાળા કાચની એક્ટ વાળો, એ ખૂબ જ કહેવાય ને કમ્પલસરી રીતે પોલીસે સ્ટ્રિક્ટલી ફોલો કરાવડ્યો હતો કે કમ્પલસરી આ નિયમ હોવો જોઈએ અને તાત્કાલિક ધોરણે કાળા કાચ જેટલા પણ ગાડીમાં હતા એ કાયદેસર રીતે રસ્તા ઉપર ઉભા રાખીને કાળા કાચની ફિલ્મો ઉતારવામાં આવી હતી અને ખૂબ જ સારી રીતે એને ફોલો કરાવવામાં આવ્યો હતો. પરંતુ ધીમે ધીમે ક્યાંક આ કાયદાને નેવે મૂકી અને ભારતીય જનતા પાર્ટીના જ લોકો એની અમલવારી નથી કરતા. એનું કાલે મેં તમને એક લાઈવ ડેમો તમને બતાવ્યો. હવે બીજું મારે તમને એક કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના સદસ્ય જે રંજનબેન સહદેવભાઈ જાડેજા છે, એ ચૂંટણી પહેલા એની ઉપર પોતાના જ ગામ એટલે કે ભુણાવામાંથી ખનીજ ચોરીનો આરોપ લાગ્યો હતો. એ સમયે એની ઉપર 1,59,00,000 રૂપિયાની ખનીજ ચોરીનો આરોપ લગાડવામાં આવ્યો હતો અને એના પછી જેને એના ઉપર ફરિયાદ કરી છે એના આ લોકોની મોડસ ઓપરેન્ડી છે એ પ્રમાણે કે એને દબાવી, ડરાવી, ધમકાવી અથવા તો એને લાલચ આપી અને આ કેસ રફે દફે કરાવી અને એમાંથી બહાર નીકળ્યા હતા. એ તમામ ગોંડલવાસીઓ અને ગુજરાતની તમામ જનતા જાણે છે. એટલે મારે પહેલું તો ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવાનું છે કે આવા આરોપીઓને આવા કહેવાય ને કે જે ખનીજ ચોરી, ભૂ માફિયા હોય એવા લોકોને પહેલા તો તમારે ટિકિટ જ ન અપાય. આટલો મોટો આરોપ લાગ્યા પછી ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પહેલા તો ટિકિટ આપે છે. ટિકિટ આપ્યા પછી એ ત્યાં બોગસ વોટિંગ કરીને જીતે છે, એના પણ પુરાવા અમે સરકારને આપેલા છે. જીત્યા પછી એને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોંડલ તાલુકાની અંદર જે કમિટી છે એમાં કારોબારી ચેરમેન બનાવવામાં આવે છે અને એ ચેરમેન બન્યા પછી જ્યારે અમે એને કાયદાનું ભાન કરાવીએ છીએ કે તમે આ કાળા કાચની ગાડી ન રાખી શકો અને એની પાછળ એને નંબર પ્લેટ પણ નથી લગાવેલી, એના પણ પુરાવા છે મારી પાસે, તો જ્યારે અમે એને આ કાયદાનું ભાન કરાવીએ છીએ ત્યારે એ ભાઈ સત્તાના નશામાં ચૂર થઈને અમને એવું કહે છે કે મારી ગાડી છે, હું ગમે એ કરું. તો આ કઈ રીતનો કાયદો તમે ચલાવો છો? આ તમારો કાયદો માત્ર ને માત્ર કાં તો કાગળ ઉપર છે કાં સામાન્ય માણસ માટે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમારા કોઈ કાયદાનો અમલવારી કરતા નથી. એટલે મારે ખાસ પહેલા તો પોલીસ તંત્રને એટલી વિનંતી કરવી છે, ડીવાયએસપી અને એસપી ને, ગોંડલ તાલુકાના એસપી અને ડીવાયએસપી ને પણ મારે વિનંતી કરવી છે. સાથે સાથે મારે નિલીત રાયજીને પણ વિનંતી કરવી છે અને આપણા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ કહેવું છે કે તમે પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીના જે કહેવાય ને ગુંડા તત્વો જે છે કે જે ભૂ માફિયાઓ ની કામગીરી બજાવી રહ્યા છે પોતાના જ ગામની અંદર, એ લોકોને કાયદાનું ભાન ક્યારે કરાવશો? મારે એ જાણવું છે કે તમે શું આ રાહ જોવો છો કે ગુજરાતની અંદર પણ નિર્ભયા હત્યાકાંડ થાય ત્યાં સુધી તમારા બધાને આ બધું કરવા દેવું છે? તમે એની રાહ જોઈ રહ્યા છો? મને એ નથી સમજાતું. એટલે મહેરબાની કરી અને પહેલા તો તમે તમારી પાર્ટીના, ખાસ કરીને મારે હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે તમે તમારી ભારતીય જનતા પાર્ટીના લોકો જે સત્તામાં ચૂર થઈ અને જાણે કાયદો પોતાના ખીચામાં હોય એવી રીતે જ્યારે વર્તન કરતા હોય ત્યારે પહેલું વહેલું કાયદાનું ભાન તમારે એ લોકોને કરાવવું જોઈએ અને એના માટે મને તમારી પાસે આશા છે. જોકે હું મારી કાયદેસરની જે કાર્યવાહી છે, જે કાયદેસરની જે કઈ પદ્ધતિ છે હું ફોલો કરવાની છું, પરંતુ હું આ તમારો વિરોધ કરવા માટે નથી કહેતી, પરંતુ
એક સ્ત્રી તરીકે કહું છું, એક નારી તરીકે કહું છું કે જ્યાં સુધી એક નારીની ઇજ્જત એક કાળા કાચની ગાડીમાં લૂંટાઈ ન જાય અને એવો કોઈ કિસ્સો સામે ન આવે ત્યાં સુધી તમે આ ખાડા કાન કરવાના છો. તો અમને કહી દો. જોકે અમને તમારી પાસેથી બહુ વધારે આશા નથી, પરંતુ એક ગૃહમંત્રી તરીકે તમારી ફરજ યાદ અપાવીએ તો એટલું કહેવા માંગીશ કે પહેલા તો તમારે તમારા ભારતીય જનતા પાર્ટીમાં રહેલા આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જોઈએ. જય હિન્દ, જય ભારત. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી એનાથી તો નિર્લિપ્ત રાયની સામે જ આ સવાલ ઊભા થાય છે કે તમે એને જે પણ માનતા હોય, સુપરમેન માનતા હોય, તમે એને હીમેન માનતા હોય, પણ તેમની સામે પણ કાયદો તૂટે છે અને ભાજપના કાર્યકર્તાઓ આ કાયદો તોડે છે અને તેમના પણ આ હિંમત નથી કે એવા વ્યક્તિનો પકડી શકે. ત્યારે આ અંગે આપ શું માનો છો? જોરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ પર પણ જઈને તમે અમને ફોલો કરી શકો છો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.